હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીનું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ એપ્રિલ મહિનાનું ગુજરાત સ્પેસિફિક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી એક રિપોર્ટ આવ્યો. રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? ક્યુએસ. ક્યુએસ એક લંડનની એક સંસ્થા છે જે દર વર્ષે એક રિપોર્ટ લોન્ચ કરે છે. એ રિપોર્ટની અંદર આ સંસ્થા અલગ અલગ વર્લ્ડની ટોપ યુનિવર્સિટીઝને રેન્કિંગ પ્રોવાઈડ કરે છે. બરાબર ને? તો અગેન આ રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. રિપોર્ટનું નામ છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ આ રિપોર્ટનું નામ છે. બરાબર. આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? ક્યુએસ. આ સંસ્થા કઈ જગ્યાએ છે? લંડનની અંદર. અને આ રિપોર્ટ પ્રમાણે દેશની ભારતની ટોપ યુનિવર્સિટી કોણ બની છે? JNU, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એ ભારતની ટોપ યુનિવર્સિટી છે. અને IIM અમદાવાદ એ વર્લ્ડની ટોપ 25 મેનેજમેન્ટ સ્ટડીઝની જે સંસ્થાઓ છે એની અંદર IIM અમદાવાદને સ્થાન મળ્યું છે. બરાબર ને? એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ રિપોર્ટ વિશે ડિટેલમાં જોઈએ. તો IIM અમદાવાદ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના અભ્યાસ માટે વૈશ્વિક સ્તરે ટોચની 25 સંસ્થાઓમાં સામેલ છે આ રિપોર્ટના અકોર્ડિંગ. અને IIM બેંગ્લોર અને IIM કલકત્તા એ ટોપ 50માં સામેલ છે. ધ્યાનમાં રાખવાનું છે. આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? ક્યુએસ દ્વારા. રિપોર્ટનું નામ છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એ દેશની ભારતની ટોપ યુનિવર્સિટી છે અકોર્ડિંગ ટુ ધ ક્યુએસ. બરાબર ને? અને જો હું વિશ્વ સ્તરે વાત કરું તો વિશ્વ સ્તરે 20મા સ્થાને છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એ કયા સ્થાને છે વિશ્વ સ્તરે? 20. બરાબર ને? અને ભારતની ટોપ યુનિવર્સિટી છે અકોર્ડિંગ ટુ ક્યુએસ. બરાબર ને? ઓકે. અને જો હું અલગ અલગ કેટેગરીઝની વાત કરું તો વૈશ્વિક સ્તરે ચેન્નાઈની જે સવિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ એ ડેન્ટિસ્ટ્રી અભ્યાસ માટે વૈશ્વિક સ્તરે 24મા સ્થાને છે. બરાબર ને? ડેન્ટિસ્ટ્રી અભ્યાસ માટે વર્લ્ડ લેવલ ઉપર 24મા સ્થાન ઉપર કઈ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે? ચેન્નઈની સવિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. વૈશ્વિક સ્તરે 24મા નંબર પર છે. બરાબર ને? અને જો હું ઇન્ડિયાની પ્રગતિ વિશે વાત કરું તો ઇન્ડિયાએ 2017 થી 2022 સુધીમાં આ 5 વર્ષના સમયગાળામાં ઇન્ડિયાની અંદર રિસર્ચ આઉટપુટ 54% વધ્યું છે. જે ગ્લોબલ એવરેજ કરતા લગભગ બમણું છે. બમણા કરતા પણ વધારે છે. ગ્લોબલ એવરેજ લગભગ 25%ની આસપાસ છે. કે દર વર્ષે આ 5 વર્ષના સમયગાળામાં રિસર્ચ આઉટપુટ ગ્લોબલ એવરેજ કેટલું છે? 25%. ભારતની અંદર 54% વધ્યું છે. આ 5 વર્ષની અંદર તો આ 5 વર્ષની અંદર લગભગ રિસર્ચ પેપર્સની સંખ્યામાં વાત કરીએ તો 54% વધારો થયો છે. બરાબર ને? જે ગ્લોબલ એવરેજ કરતા પણ વધારે છે. બમણા કરતા પણ વધારે છે. બરાબર ને? અને જે આપણા વેસ્ટર્ન પિયર્સ છે, જે મતલબ ડેવલપ કન્ટ્રીઝ છે, એમની પ્રગતિ કરતા પણ આપણી પ્રગતિ ઘણી વધારે છે રિસર્ચ આઉટપુટની અંદર. બરાબર ને? તો આ બધું શ્રેય કોને જાય છે? તો 2020ની અંદર જે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી લોન્ચ કરેલી હતી કે જેમાં એજ્યુકેશન એવું આપવું કે જે તમને જોબ માટે કામમાં આવે, જોબ માટે રિક્વાયર્ડ સ્કિલ હોય એવી એજ્યુકેશનની અંદર જ તમને ત્યાં સ્કિલ મળી જાય એવું એજ્યુકેશન આપવા માટેની રણનીતિ એ નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર તૈયાર કરવામાં આવેલી હતી. તો એને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ભારતની અંદર રિસર્ચ આઉટપુટ વધી રહ્યું છે. બરાબર ને? રાઈટ. ઓકે. અને જો વોલ્યુમની દ્રષ્ટિએ જોઈએ તો 2017 થી 2022ના સમયગાળા દરમિયાન 2017 થી 2022ના સમયગાળા દરમિયાન ટોટલ 1.3 મિલિયન રિસર્ચ પેપર્સ પબ્લિશ થયા છે. જે દુનિયાની અંદર ચોથા નંબરના સૌથી હાઈએસ્ટ છે. સૌથી વધારે રિસર્ચ પેપર આ સમયગાળામાં ચીનમાં પબ્લિશ થયા છે 4.5 મિલિયન. પછી યુએસમાં 4.4 મિલિયન. થર્ડ નંબર પર યુકેની અંદર 1.4 મિલિયન. અને ચોથા નંબર પર ભારતની અંદર 1.3 મિલિયન રિસર્ચ પેપર પબ્લિશ થયા છે. બરાબર ને? તો યુકે કરતા ભારત બહુ પાછળ નથી. બરાબર ને? ખૂબ જ નજીકના ભવિષ્યમાં આપણે યુકેને પણ પાછળ પાડી દઈશું. બરાબર ને? રાઈટ. અને જો હું આ સંસ્થા વિશે અને એને પબ્લિશ કરેલા રિપોર્ટ વિશે વાત કરું, ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, તો આ રેન્કિંગ એ ક્યુએસ નામની સંસ્થા જે લંડનની અંદર સ્થાપિત છે, બરાબર, તે દર વર્ષે લોન્ચ કરે છે. આ રેન્કિંગની અંદર કેવી રીતના અસેસમેન્ટ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા? તો જેટલી પણ યુનિવર્સિટીનું અસેસમેન્ટ કરવામાં આવે છે દરેક યુનિવર્સિટીનું અહીંયા શૈક્ષણિક પ્રતિષ્ઠા, ફેકલ્ટી વિદ્યાર્થી ગુણોત્તર, નોકરીદાતાની પ્રતિષ્ઠા, એની સસ્ટેનેબિલિટી, રોજગાર પરિણામો,
આંતરરાષ્ટ્રીય સંશોધન નેટવર્ક, ફેકલ્ટી દીઠ અવતરણો, આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી ગુણોત્તર અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ગુણોત્તર, આ બધા જ સૂચકાંકોને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, બરાબર ને, રાઈટ. અને અલગ અલગ વિષય, અલગ અલગ પ્રદેશ, અલગ અલગ બિઝનેસ સ્કૂલ, અલગ અલગ સસ્ટેનેબિલિટીના કેટેગરીમાં તે રેન્કિંગને લોન્ચ કરે છે. તમે જોઈ શકો છો આટલી કેટેગરીમાં આ રેન્કિંગ લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને. અલગ અલગ સબ્જેક્ટ આધારિત લોન્ચ કરવામાં આવે છે, બરાબર, ટેકનોલોજી આધારિત લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને. તો અલગ અલગ કેટેગરીમાં તે લોન્ચ કરવામાં આવે છે. પણ ઓવરઓલ યુનિવર્સિટી, ભારતની ટોપ યુનિવર્સિટી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીની અંદર ટોપ 25 વર્લ્ડની અંદર આઈઆઈએમ અમદાવાદને સ્થાન મળ્યું છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે અમારા રિસર્ચથી ઘણી ની અંદર એક આર્ટિકલ પબ્લિશ થયેલો હતો એક્સપ્લેન સેક્શનની અંદર કે વોટ ઇઝ ધ ટેકનોલોજી બિહાઇન્ડ મેન્યુફેક્ચરિંગ અ સેમિકન્ડક્ટર ચિપ, બરાબર ને. તો આ આર્ટિકલ કેમ પબ્લિશ થયો હતો તો એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી રિસેન્ટલી હમણાં એક એમઓયુ સાઇન થયો કઈ બે કંપની વચ્ચે, તો ટાટા ગ્રુપ અને તાઇવાનની કંપની છે પીએસએમસી. આ બંને કંપની સાથે એક એમઓયુ સાઇન થયો અને આ બંને કંપનીઓ કોલાબોરેશનથી ગુજરાતની અંદર એક પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરશે. કયો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરશે તો વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરશે. 300 મિલીમીટર વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરશે આ બંને કંપનીઓ સાથે મળીને ગુજરાતની અંદર. અને અને એ વેફર ફેબ્રિકેશન પ્લાન્ટના માધ્યમથી ઇનિશિયલ લેવલ પર 28 નેનોમીટરની ચિપ તૈયાર કરવામાં આવશે 2026 સુધીમાં. આ પ્લાનિંગ છે, આ રિસન્ટ ન્યૂઝ છે, બરાબર ને. કે ટાટા ગ્રુપ અને પીએસએમસી જે તાઇવાનની કંપની છે એ બંને ભેગા મળીને ગુજરાતની અંદર એક વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે છે અને આ પ્લાન્ટના માધ્યમથી સેમિકન્ડક્ટર ચિપની શરૂઆત, એના મેન્યુફેક્ચરિંગની ચિપની શરૂઆત એ ક્યારથી થશે 2026 શરૂઆત થશે, બરાબર ને, રાઈટ. તો હવે તમારા માટે આ એક તો રિસન્ટ ન્યૂઝ છે. હવે આપણા માટે જરૂરી શું છે કે સેમિકન્ડક્ટર ચિપ શું કહેવાય, સેમિકન્ડક્ટર કોને કહેવાય, આ વેફર ફેબ્રિકેશન શું કહેવાય, બરાબર, એના વિશે જોઈએ. તો જો હું સેમિકન્ડક્ટર વિશે વાત કરું તો સેમિકન્ડક્ટરને સમજતા પહેલા તમારે કંડક્ટર અને ઇન્સ્યુલેટર સમજવું પડે ફ્રેન્ડ્સ. કંડક્ટર અને ઇન્સ્યુલેટર, બરાબર. હવે એકચ્યુઅલી કંડક્ટરની વાત કરું તો એમાં બે બેન્ડ હોય છે, બે બેન્ડ હોય છે, એક વેલેન્સ બેન્ડ અને એક હોય છે કંડક્ટન્સ બેન્ડ. કંડક્ટન્સ બેન્ડ, બરાબર. વેલેન્સ બેન્ડની અંદર જે વેકેન્ટ ઇલેક્ટ્રોન હોય, બરાબર ને, એ વેકેન્ટ ઇલેક્ટ્રોન અહીંયા વેલેન્સ બેન્ડની અંદર હોય. આ વેકેન્ટ ઇલેક્ટ્રોન એ કંડક્ટન્સ બેન્ડની અંદર ઇઝીલી ટ્રાન્સફોર્મ થઈ શકે શેની અંદર, કંડક્ટરની અંદર, કારણ કે એની કનેક્ટિવિટી સારી હોય, બરાબર ને, રાઈટ. તો વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડની વચ્ચે કોઈ પણ જાતની જગ્યા નથી હોતી, એટલે જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, વેકેન્ટ ઇલેક્ટ્રોન છે, તે ઇઝીલી કંડક્ટન્સ બેન્ડમાં જઈ શકે, મતલબ ઇલેક્ટ્રિસિટી જલ્દીથી કંડક્શન થઈ શકે, બરાબર ને. તો કંડક્ટરની જે કનેક્ટિવિટી છે એ સૌથી સારી હોય છે ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સમિટ કરવા માટે, બરાબર ને. ઓકે, જો હું ઇન્સ્યુલેટરની વાત કરું ફ્રેન્ડ્સ, ઇન્સ્યુલેટરની, તો ઇન્સ્યુલેટરમાં આ કંડક્ટન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડ આ બંને એકબીજાથી ઘણા દૂર હોય છે, બરાબર. તો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન એ કંડક્ટન્સ બેન્ડમાં જઈ શકતા નથી, એના કારણે ઇન્સ્યુલેટરની અંદર ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ થઈ શકતી નથી, કારણ કે તેની અંદર કોઈ કનેક્ટિવિટી નથી હોતી, કારણ કે એમની જે અંદર જે બેન્ડનું જે વચ્ચેનું ગેપ હોય છે તે ખૂબ જ વધારે હોય છે, બરાબર ને. તો એ વેલેન્સ બેન્ડમાં જે રહેલા ઇલેક્ટ્રોન છે તે કંડક્ટન્સ બેન્ડમાં જઈ શકતા નથી, મતલબ તે ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સફોર્મેશન નહીં કરી શકે, એટલા માટે તેને ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે. પણ કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે એક ઇન્ટરમીડિયેટર હોય છે સેમિકન્ડક્ટર, જેની કનેક્ટિવિટી કંડક્ટર કરતા ઓછી હોય અને ઇન્સ્યુલેટર કરતા વધારે. કેમ? કારણ કે સેમિકન્ડક્ટરની અંદર આ જે ગેપ હોય છે વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડનો એ ખૂબ જ ઓછો હોય છે. જો કંડક્ટરની અંદર સેટ પણ નથી હોતો, ઇન્સ્યુલેટરની અંદર ઘણો વધારે હોય છે, પણ સેમિકન્ડક્ટરની અંદર આ જે ગેપ હોય છે કંડક્ટન્સ બેન્ડ એન્ડ વેલેન્સ બેન્ડ વચ્ચેનો એ ખૂબ જ ઓછો હોય છે. તો જો આપણે જે આ વેકેન્ટ ઇલેક્ટ્રોનને જો થોડું પાવર આપીએ, આપણે થોડી એનર્જી આપીએ, તો તે કંડક્ટન્સ બેન્ડમાં જઈ શકે છે અને ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સમિટ કરી શકે છે, બરાબર ને. તો આ છે સેમિકન્ડક્ટરનું મેઇન કામ, કે તેની અંદર કનેક્ટિવિટી કંડક્ટર કરતા ઓછી હોય છે અને ઇન્સ્યુલેટર કરતા વધારે હોય છે. તેનું મેઇન કામ છે ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સમિટ કરવાનું, સિમ્પલ, બરાબર ને. તો તમને સેમિકન્ડક્ટર વિશે આઈડિયા આવી ગયો છે ફ્રેન્ડ્સ, બરાબર. ઓકે, હવે આપણે વાત કરીએ સેમિકન્ડક્ટર ચિપ વિશે. તો સેમિકન્ડક્ટર ચિપ વિશે સમજતા પહેલા આપણે વેફર વિશે સમજીએ. વેફર કોને કહેવાય ફ્રેન્ડ્સ, વેફર. તો તમે જોઈ શકો છો આ વેફર છે, આ શું છે, વેફર છે. એની અંદર શું હોય ફ્રેન્ડ્સ કે
વેફર એ સેમિકન્ડક્ટર મટીરિયલની એક પાતળી સ્લાઇસ છે, જેમ કે તે સિલિકોનની બનેલી હોય છે અને ઇન્ટિગ્રેટેડ સર્કિટના ફેબ્રિકેશન માટે તે વપરાય છે. આ જે છે ને એક પતલી સ્લાઇસ છે જેને વેફર કહેવાય, એની ઉપર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ બનાવવામાં આવે, બરાબર. જે રીતના આપણે કેવું કાગળ ઉપર સ્ટેમ લગાવીએ તેવી રીતના ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનું આખી છાપ આ વેફર ઉપર પાડવામાં આવે, બરાબર ને, રાઈટ. તો વેફર એક પતલી સ્લાઇસ છે, બરાબર. હવે આ વેફરની ઉપર તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ લગાવો, તમે ટ્રાન્ઝિસ્ટર લગાવો, બરાબર ને, તમે ચિપ્સ લગાવો અલગ અલગ જાતની, બરાબર ને. તો આ આખું જે કોમ્બિનેશન બને ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ટ્રાન્ઝિસ્ટર, ચિપ્સ અને વેફરનું, બરાબર ને, એ આખી કોમ્બિનેશનને સેમિકન્ડક્ટર ચિપ કહેવાય. શું કહેવાય ફ્રેન્ડ્સ? સેમિકન્ડક્ટર ચિપ્સ કહેવાય. તો સેમિકન્ડક્ટર ચિપ્સની અંદર જે મેઇન કોમ્પોનન્ટ છે એ શું છે, બરાબર ને? તો એના મૂળભૂત ઘટક એ સિલિકોન વેફર છે અને એની ઉપર ટ્રાન્ઝિસ્ટર હોય, એની ઉપર વિવિધ ચિપ્સ ગોઠવેલી હોય, બરાબર ને. એની ઉપર વિવિધ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ ગોઠવેલી હોય, જે કોમ્યુનિકેશનની અંદર જે જે આપણી જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને હેન્ડલ કરવા માટે વપરાતા હોય, બરાબર ને, રાઈટ. તો આ સેમિકન્ડક્ટર ચિપ્સ છે ફ્રેન્ડ્સ. ખબર પડી કે નહીં? સેમિકન્ડક્ટર ચિપ્સ કોને કહેવાય? બીજું કશું જ નહીં, વેફરની ઉપર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ટ્રાન્ઝિસ્ટર અને અલગ અલગ બિલિયન્સ ઓફ ચિપ્સ આ માઉન્ટ કરીને જે આખું કોમ્બિનેશન બને છે એને શું કહેવાય? સેમિકન્ડક્ટર ચિપ્સ કહેવાય, બરાબર ને. તો જે આપણા ગુજરાતમાં જે પ્લાન્ટ બની રહ્યો છે એ વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ બની રહ્યો છે. મતલબ વેફર તો બનાવવાની છે, એની ઉપર ફેબ્રિક કરવાનું છે. શું કરવાનું છે? શેનું ફેબ્રિકેશન કરવાનું છે? તો આ ટ્રાન્ઝિસ્ટરનું, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનું અને અલગ અલગ ચિપ્સનું, બરાબર ને. અને પહેલી જે ચિપ્સનું જે મેન્યુફેક્ચરિંગ થશે 2026 થી થશે તેવું હમણાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, બરાબર ને. આઈ થિંક તમને આખી ન્યૂઝમાં ખબર પડી હશે, બરાબર. ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય? તો એનું પણ તમને આઈડિયા હોવો જોઈએ કે ટ્રાન્ઝિસ્ટર એ આ ટાઈપમાં લાગે ફ્રેન્ડ્સ. ટ્રાન્ઝિસ્ટર એનું મેઇન કામ છે ઇલેક્ટ્રિસિટીને સ્વિચ કરવાનું, એનો સપ્લાય ઓન ઓફ કરવાનું, બરાબર ને. એનો સપ્લાય ઓન ઓફ કરવાનું કામ શોનું છે? ટ્રાન્ઝિસ્ટરનું. અને સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું પણ કામ કોનું છે? ટ્રાન્ઝિસ્ટરનું છે, બરાબર ને. તો નામ પરથી ખબર પડે કે ટ્રાન્ઝિસ્ટરનું કામ ટ્રાન્ઝિસ્ટ કરવાનું છે, ઇલેક્ટ્રિસિટીને ઓન ઓફ કરવાનું છે, સ્વિચ કરવાનું અને એમ્પ્લીફાય કરવાનું છે, બરાબર ને. ઓકે. જો હું ભારતની અંદર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થિતિ વિશે વાત કરું તો ભારત એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ માટે સક્રિયપણે આગળ વધી રહ્યું છે. તેની વિશાળ બજાર સંભાવના, પ્રતિભા પુલ અને સરકારી સમર્થન સાથે ભારત એક ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની અંદર. હાલાકી આપણે સેમિકન્ડક્ટર્સની અંદર ઘણું બધું ઇમ્પોર્ટ કરાવીએ છીએ, પણ ભારત દિન પ્રતિદિન આ સેક્ટરની અંદર ઘણું પ્રગતિ કરી રહ્યું છે. ભારતની અંદર ઘણું ટેલેન્ટ છે, આ સેક્ટરની અંદર ઘણો પોટેન્શિયલ પણ છે, બરાબર ને. અને ઘણા બધા સરકાર દ્વારા ઇનિશિયેટિવ પણ લેવામાં આવેલા છે આ સેક્ટરની અંદર આગળ વધવા માટે, બરાબર ને, રાઈટ. કારણ કે આપણે આપણું જે ઇમ્પોર્ટનું ડિપેન્ડન્સ છે તે ઘટાડવાનું છે આ સેક્ટરની અંદર, બરાબર ને, રાઈટ. અને જો હું ભારતના પોટેન્શિયલ વિશે વાત કરું ફ્રેન્ડ્સ સેમિકન્ડક્ટર સેક્ટરની અંદર, તો એવું માનવામાં આવી રહ્યું છે કે 2026 સુધીમાં ભારતનો આ સેક્ટર $55 બિલિયન સુધીનો પોટેન્શિયલ ધરાવશે, બરાબર ને. જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ અત્યારે ડિજિટલ સોરી અત્યારે જે ઇલેક્ટ્રોનિક સાધનો આપણે ડેવલપ કરવા છે, બરાબર ને. પર કેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ જે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ ત્યાં સેમિકન્ડક્ટર્સની રિક્વાયરમેન્ટ છે. તો જેટલું જલ્દી આપણે એના પર કામ કરીશું, આત્મનિર્ભર બનીશું, તેટલું આપણા માટે ફાયદાકારક છે, બરાબર ને. તો આઈ થિંક તમને નેક્સ્ટમાં સારી રીતે ખબર પડી હશે. આપણે નેક્સ્ટ હશે ફ્રેન્ડ્સ, અમે રિસેન્ટલી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ગ્રીન એનર્જી પાર્ક ડેવલપ થઈ રહ્યો છે, બરાબર ને, કચ્છના રણની અંદર, બરાબર ને. તેના વિશે વાત કરીએ તો સમાચારમાં શું છે કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે, બરાબર ને, જે પેરિસ કરતા પણ 5 ગણો મોટો છે. અને આ રિન્યુએબલ એનર્જી પાર્કની અંદર મેઇનલી જે એનર્જી પ્રોડ્યુસ કરવામાં આવશે, કોના માધ્યમથી પ્રોડ્યુસ કરવામાં આવશે? સૌર અને પવન ઉર્જાના માધ્યમથી તેને પ્રોડ્યુસ કરવામાં આવશે. અને આ રિન્યુએબલ એનર્જી પાર્ક કઈ જગ્યાએ તૈયાર કરવામાં આવી રહ્યો છે? તો આ તમે જોઈ રહ્યો છો ગ્રેટ રણ ઓફ કચ્છ. આ કચ્છ એરિયા છે, આ ગ્રેટ રણ છે. આ ગ્રેટ રન ઓફ કચ્છની અંદર તેને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. કયા ડિસ્ટ્રિક્ટની અંદર? ખાવડા ડિસ્ટ્રિક્ટની અંદર. એટલે આ રિન્યુએબલ એનર્જી પાર્કનું નામ શું આપવામાં આવેલું છે? ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક રાખવામાં આવેલું છે, બરાબર ને, રાઈટ. આ રિન્યુએબલ એનર્જી પાર્કને કોણ ડેવલપ કરી રહ્યું છે ફ્રેન્ડ્સ? તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ આ સંસ્થા જે દેશની સૌથી મોટી ગ્રીન એનર્જીની કંપની છે, બરાબર ને, એ સંસ્થા તેને ડેવલપ કરી રહી છે. ટોટલ 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ સાથે આ રિન્યુએબલ એનર્જી પાર્ક ડેવલપ થઈ રહ્યું છે. તેની માધ્યમથી 30 ગીગાવોટ અહીંયા સોરી
અહીંયા 30 ગીગાવોટ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે આ રિન્યુએબલ એનર્જીના પાર્કના માધ્યમથી, અને જેમાંથી 2 ગીગાવોટ તો ઓલરેડી કમેન્સ થઈ ચૂકેલો છે, બરાબર ને. અને આ નાણાકીય વર્ષમાં માર્ચ 2025 અને નાણાકીય વર્ષની અંદર 4 ગીગાવોટ બીજો એડ કરવાની વાત થઈ રહી છે, અને પછી દર વર્ષે 5-5 ગીગાવોટ એડ કરવાની વાત થઈ રહી છે, બરાબર ને. તો 30 ગીગાવોટની ક્ષમતા છે તેની, 2 ગીગાવોટ ઓલરેડી ડેવલપ થઈ ચૂકેલો છે, આ વર્ષે 4 ગીગાવોટ બનાવવામાં આવશે, બરાબર ને, તેવી વાત કરવામાં આવી રહી છે, બરાબર. ટોટલ 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે. અને આ જે પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યું છે તે ભારતના અમુક ગોલ્સ એચીવ કરવા માટે ઘણો મહત્વનો રોલ પ્લે કરશે. કયા કયા ગોલ? તો ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન પ્રોડ્યુસ કરવાનું છે. નેટ ઝીરો. નેટ ઝીરો કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો જેટલું આપણે કાર્બન એમિશન પ્રોડ્યુસ કરીશું, બરાબર ને, એટલા જ માત્રામાં આપણે રિન્યુએબલ એનર્જીના માધ્યમથી એનર્જી પ્રોડ્યુસ કરીશું, જેથી કરીને વાતાવરણમાં તેની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય. તેને કહેવાય નેટ ઝીરો. કે આપણે ક્યાં સુધીમાં એચીવ કરવાનું છે? 2070 સુધીમાં, બરાબર ને. આ ઉપરાંત 2030 સુધીમાં આપણે જેટલું પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ એમાંથી 500 ગીગાવોટ આપણે નોન ફોસિલ સોર્સિસના માધ્યમથી પ્રોડ્યુસ કરવાનું છે. તો આ બંને ટાર્ગેટને એચીવ કરવા માટે આ પાર્ક ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરશે ફ્રેન્ડ્સ, બરાબર ને. અને આ જે ખાવડાની અંદર જે રિન્યુએબલ એનર્જી પાર્ક ડેવલપ થઈ રહ્યો છે એના માધ્યમથી 81 અબજ યુનિટ જનરેટ થશે, જે 4 દેશો કેવા બેલ્જિયમ, ચીલી, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકે છે, બરાબર ને, રાઈટ. તો આ ટાઈપનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, આ ટાઈપનો આખો પાર્ક તૈયાર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ સોલર એનર્જી છે અને વિન્ડ એનર્જીના માધ્યમથી આખું પાર્ક ડેવલપ થઈ રહ્યું છે, બરાબર ને. ઓકે. તો દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે, બરાબર ને, જે કચ્છમાં બની રહ્યું છે, એટલે તે રિસન્ટ ન્યૂઝમાં છે, બરાબર ને. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે અમારે રિસન્ટલી આર્કોલોજીકલ એક્સકેવેશન દરમિયાન 5200 વર્ષ જૂનું એક સ્થાન મળી આવ્યું, હરપ્પન સેટલમેન્ટનું, બરાબર ને. કઈ જગ્યાએ? કચ્છ, ગુજરાતની અંદર. એના વિશે વાત કરીએ, બરાબર ને, રાઈટ. તો કેરળ યુનિવર્સિટીના સંશોધકોએ હમણાં રિસન્ટલી એક એક્સકેવેશન કર્યું, બરાબર ને. કઈ જગ્યાએ? કચ્છની અંદર, બરાબર ને. કચ્છની અંદર જો એક્ઝેક્ટ વાત કરું તો ખાટિયા ગામ નજીક કચ્છના ખાટિયા ગામ નજીક લગભગ 1.5 કિલોમીટર દૂર છે એક પડતા બેટ કરીને એક જગ્યા છે, બરાબર ને. ત્યાં 5200 વર્ષ જૂનું એક હડપ્પન સંસ્કૃતિનું એક લોકેશન, બરાબર ને, હમણાં એક્સકેવેશન દરમિયાન મળ્યું છે. કોને? કેરળ યુનિવર્સિટીના સંશોધકોને મળ્યું છે, બરાબર ને, રાઈટ. તો એકચ્યુઅલી આ સંશોધન દરમિયાન, આ એક્સકેવેશન દરમિયાન શું શું મળી આવ્યું છે ફ્રેન્ડ્સ? તો તમે અહીંયા જોઈ શકો છો કે પુષ્કળ માત્રામાં માટીકામ મળી આવ્યું છે, કલાકૃતિઓ મળી આવ્યા છે, અને એ સમયના પ્રાણીઓના જે હાડકાના ટુકડાઓની હાજરી ત્યાં મળી આવી છે. એ દર્શાવે છે કે આ વસ્તુઓ એ હડપ્પન લોકોના જે સમય હતો એ વખતની છે, લગભગ ક્યારની 5200 વર્ષ જૂની, 3200 BCE થી 1700 BCE સુધીનો જે સમયગાળો છે તે વર્ષની આ વસ્તુઓ મળી આવી છે, બરાબર ને, રાઈટ. તો તમે એ જોઈ શકો છો કે અહીંયા માટીકામ કરેલી આકૃતિઓ મળી આવેલી છે, બરાબર ને. પછી ફોર એક્ઝામ્પલ આ પ્રાણીઓના હાડકા મળી આવ્યા છે, બરાબર ને. તો એવી ઘણી બધી વસ્તુઓ મળી આવી છે કે જે સૂચવે છે કે આ બધી વસ્તુ હડપ્પન સંસ્કૃતિમાં બની હશે, આજથી 5200 વર્ષ પહેલાની વાત થઈ રહી છે, બરાબર ને, રાઈટ. તો આ કઈ જગ્યાએ મળી આવ્યું છે ફ્રેન્ડ્સ? તો ખાટિયા ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર પડતા બેટ કરીને એક જગ્યા છે કચ્છની અંદર, ત્યાં મળી આવ્યું છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે. નેક્સ્ટ વસ્તુ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ હમણાં એક રિફોર્મની શરૂઆત કરી છે, શિક્ષા રિફોર્મની શરૂઆત કરી છે. એક પ્લેટફોર્મ છે એકચ્યુઅલી. શિક્ષા રિફોર્મ એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મના માધ્યમથી અગર કોઈ સ્ટુડન્ટ કોઈ ટેકનોલોજીની અંદર કોઈ સ્કિલ મેળવવા માંગતું હોય, ટેકનોલોજીની અંદર એવી ટેકનોલોજી, તો કટિંગ એજ ટેકનોલોજી का मतलब ફોર એક્ઝામ્પલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામ કોડિંગ, મશીન લર્નિંગ, અગર આવી ટેકનોલોજી અંદર કોઈ સ્કિલ મેળવવા માંગતું હોય, શોર્ટ ટર્મ સ્કિલ મેળવવા માંગતું હોય, કોર્સ મેળવવા માંગતું હોય, તો આ શિક્ષા રિફોર્મ પ્લેટફોર્મ ઉપર તે એનરોલ થઈ શકે છે. ખૂબ જ નજીવી ફીના માધ્યમથી તે અહીંયા સ્કિલ મેળવી શકે છે આ ટેકનોલોજીની અંદર, બરાબર ને. તો એવું શિક્ષા રિફોર્મ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા. આ રિફોર્મ પ્લેટફોર્મ સુરતથી લોન્ચ કરવામાં આવેલું છે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી દ્વારા. અને મુખ્ય ઉદ્દેશ્ય છે કે ટેકનોલોજીને આપણે અપનાવીએ. ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે આજકાલના ડિજિટલ વર્લ્ડની અંદર. તો એ ટેકનોલોજીની અંદર આપણો દેશ, આપણા યુવાનો સાક્ષર બની શકે તે માટે આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે, બરાબર ને, રાઈટ. અને આ પ્લેટફોર્મને બનાવવા માટે, શિક્ષા રિફોર્મ પ્લેટફોર્મ બનાવવા માટે ગુજરાત સરકારે એક માઇક્રોસોફ્ટ કંપની સાથે અને
ફિનલેન્ડની એક યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી હતી, બરાબર ને. આ બંને સાથે મળીને ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઇન કરીને આ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, બરાબર ને. રાઈટ. તો શિક્ષા રિફોર્મ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે આપણે કોની સાથે પાર્ટનરશિપ કરી છે ફ્રેન્ડ્સ? માઇક્રોસોફ્ટ અને ફિનલેન્ડની યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે, બરાબર ને. રાઈટ. અને જે રીતે મેં તમને કીધું કે આ પ્લેટફોર્મના માધ્યમથી અગર કોઈ વ્યક્તિને, કોઈ સ્ટુડન્ટને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી જેવા અદ્યતન ક્ષેત્રોની અંદર ટૂંકા ગાળાના અભ્યાસક્રમો કરવા હોય, બરાબર, તો ખૂબ જ ઓછી નજીવી ફી ચૂકવીને તે આ પ્લેટફોર્મ ઉપરથી શીખી શકે છે, બરાબર ને. અને આ ઉપરાંત આ પ્લેટફોર્મના માધ્યમથી જે ટ્રેનિંગ લેશે, બરાબર ને, તેમને યુરોપિયન ક્રેડિટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. કારણ કે તમને ખબર છે કે ભાઈ આ પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટની પાર્ટનરશિપથી અને ફિનલેન્ડની યુનિવર્સિટીના પાર્ટનરશિપથી તૈયાર કરવામાં આવેલું છે. ફિનલેન્ડ એક યુરોપિયન કન્ટ્રી છે, બરાબર ને. તો જે આ પ્લેટફોર્મના માધ્યમથી સ્કિલ પ્રોવાઈડ કરશે, સ્કિલ મેળવશે તેવા સ્ટુડન્ટ્સને ક્રેડિટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એ ક્રેડિટનો ઉપયોગ એ સ્ટુડન્ટ એ યુરોપિયન કન્ટ્રીઝની અંદર ભણવા માટે પણ કરી શકે છે, બરાબર ને. કારણ કે આ સ્કિલ મેળવીને તેમને બહાર યુરોપિયન કન્ટ્રીઝની અંદર ઓપોર્ચ્યુનિટી મળે તો તે આ ક્રેડિટ્સનો ઉપયોગ કરી શકે છે, બરાબર ને. અને આ પ્લેટફોર્મની ઉપર આ જે પણ સ્કિલ તે મેળવશે તે તેમની નોકરી મેળવવા માટે અને તેમને કારકિર્દીને બૂસ્ટ આપવા માટે ખૂબ જ અગત્યની પુરવાર થશે, બરાબર ને. તો તેવા હેતુથી આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલું છે, શિક્ષા રિફોર્મ પ્લેટફોર્મ, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો બરાબર. આ ઉપરાંત આ જે શિક્ષા રિફોર્મ પ્લેટફોર્મ ઉપર જે પણ સામગ્રી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે સ્ટુડન્ટ્સને, એ ખૂબ જ અદ્યતન અને ખૂબ જ એક્સપિરિયન્સ અને નોલેજેબલ મેન્ટર્સના માર્ગદર્શનની અંદર આ મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે. અને જે પણ સ્ટુડન્ટ આની અંદર એનરોલમેન્ટ કરશે તેની પાસે લાઈફ ટાઈમ એ મટીરિયલ રહેશે, બરાબર ને. તેવું આ શિક્ષા રિફોર્મના ફાઉન્ડર્સનું કેવું છે, બરાબર ને. રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. તો જો આપણે આજની ન્યૂઝનું રિવાઇઝમેન્ટ કરીએ તો આપણા રિસેન્ટલી ક્યુએસ દ્વારા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ લોન્ચ કરવામાં આવેલો છે, જેમાં આઈએમ અમદાવાદ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝની અંદર. અને દેશની ટોપ યુનિવર્સિટી પણ બની છે જેએનયુ, જે ગ્લોબલ લેવલ પર 20મા નંબરે છે. સેકન્ડ ન્યૂઝ હતી આપણી કે હમણાં રિસેન્ટલી ટાટા ગ્રુપે તાઇવાનની કંપની સાથે પાર્ટનરશિપ કરીને સેમિકન્ડક્ટર ચીપ બનાવવાનો એક પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાની વાત કરી છે ગુજરાતની અંદર. એના વિશે વાત કરી. સેમિકન્ડક્ટર શું છે એના વિશે વાત કરી. સેમિકન્ડક્ટર ચીપ કોને કહેવાય, ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય, વેફર્સ કોને કહેવાય, એના વિશે વાત કરી ફ્રેન્ડ્સ, બરાબર ને. અને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થિતિ શું છે એના વિશે વાત કરી, એના પોટેન્શિયલ વિશે વાત કરી, બરાબર ને. ઓકે. ત્રીજી ન્યૂઝ આપણે ભણ્યા વર્લ્ડ્સ લાર્જેસ્ટ ગ્રીન એનર્જી પાર્ક વિશે, જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ડેવલપ કરી રહ્યું છે કચ્છની અંદર, એના વિશે વાત કરી. કે 1.5 લાખ કરોડનું કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને ભારતના ગોલ્સની અંદર તે કેવી રીતે કન્ટ્રીબ્યુશન કરશે તેના વિશે આપણે વાત કરી, બરાબર ને. અને આ ઉપરાંત જો હું ફોર્થ ન્યૂઝની વાત કરું તો કચ્છની અંદર, ગુજરાતના કચ્છની અંદર હરપ્પન સંસ્કૃતિનું એક જગ્યા મળી આવી છે, બરાબર ને, 5200 વર્ષ જૂની. કેરળ યુનિવર્સિટીના સંશોધકોને એના વિશે આપણે વાત કરી કે શું શું મળી આવ્યું છે, બરાબર ને, કઈ જગ્યાએ મળી આવ્યું છે તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને છેલ્લે શિક્ષા રિફોર્મ જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, ટેકનોલોજીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામ કોડિંગ જેવી ટેકનોલોજીની અંદર જે સ્ટુડન્ટ્સને સ્કિલ મેળવવી હોય તો શોર્ટ ટર્મ કોર્સિસ અહીંયાથી મેળવી શકે છે, બરાબર ને. રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને આની તમામ ન્યૂઝ સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.